વારાંગીનું લગ્ન વજરાંગ દેવ સાથે થયું. પણ આ વારાંગી સાસુના પક્ષમાં વધારે છે અને એની સાસુ દેવતાઓને દુઃખ આપવામાં માને છે. વારાંગીએ વજરાંગ દેવની બહુ સેવા કરી, એના પતિની સેવા કરી. પતિ રાજી થયા. બોલો પ્રિયા, તો કે મને શ્રેષ્ઠ શક્તિશાળી અને દેવતાઓને દુઃખ આપે એવો દેવ દુઃખદાયી પુત્ર આપો. વજરાંગ મહારાજ ગૂંચવાણા છે. જો પુરુષ એમની સ્ત્રીના મનોરથને પૂરા ન કરે તો પુરુષ નરકનો અધિકારી થાય. રાક્ષસી પુત્ર જન્મે તોય નરક થાય અને પ્રિયાની મનોકામના પરિપૂર્ણ ન કરું તો પણ નરક થાય. નરક નક્કી છે. તો હવે ચાલ મારી પ્રિયાની મનોકામના પરિપૂર્ણ કરું. પરિણામ સ્વરૂપ વારાંગી ગર્ભવતી થયા છે. વજરાંગ મહારાજે તથાસ્તુ કહ્યું. એમને ત્યાં પુત્ર જન્મ થવાની તૈયારી. ગર્ભકાળ પરિપૂર્ણ થયો અને મહાન ભયંકર પુત્રનો જન્મ થયો છે. અને આવા સમયે આ વજરાંગ અને વારાંગીને ત્યાં પુત્ર ઉત્પન્ન થયો. એનું નામ તારક નામા રાખવામાં આવ્યું.